નથી. ધ્યાનથી આમ બોલજો. હું એક કોઈને ગભરાવા માટે નથી કહેતો. હું તો એમ કહું છું એ અસંભવ નથી. કઠિન ભલે રહ્યું પણ અસંભવ કોને કહેવાય કે તમે લાખો ઉપાય કરો તો પણ મળે નહીં. જેમ સમજો તેમ બધી ફરો છો ને, અહીંયા આમ રેબિટ બહુ છે. રેબિટ સમજો, રેબિટ એટલે સસલા. સસસ્ત્રિંગ સસલાને બોલો. તમારે ઘરે જોયું છે શિંગડા કેવડા કેવડા હોય? આમ વેઢા વેઢા ના હોય. કાળું સસલું હોય તો કાળા શિંગડા હોય, કે ધોળા હોય કાળા શિંગડા હોય. બોલો ભાઈ કેટલા કેવડા શિંગડા હોય સસલાને? ભાઈઓ કોઈ જોયું છે? તે નિરખી નહીં જોયું હોય, કાનની પાછળ જોયું. બોલો કેવડા કેવડા હોય? હવે તો કાનની પાસે નહીં જોયું તો બોલો હોય કે ન હોય સસલાના શિંગડા? તો તમારું સાચું, મારું ખોટું. ન હોય. અને કોઈ એમ કે સસલાના શિંગડા મળે તો મારે ગુરુદેવને દક્ષિણા આપવા છે. એટલે કહેવાનું બોલો એ અસંભવ છે. પછી સસસિંહ વંદ્યાપુત્ર એ અસંભવ છે. આ શાસ્ત્રોની અંદર અસંભવના દ્રષ્ટાંત બતાવ્યા. પછી ખમ પુષ્પ, ખમ આકાશમ પુષ્પ, આકાશનું ફૂલ. કોઈ કહે છે આકાશનું ફૂલ મળે ને તો એ ફૂલનો હાર કરીને મારે ગુરુદેવને પહેરાવો છે. તો આકાશનું ફૂલ જોયું ક્યારે? તો એ અસંભવ છે. પછી કોઈ કે અમે રેતીને પીસીને મારે તેલ કાઢવું છે, તો આ અસંભવ છે. તો ભગવાન કહે છે હે અર્જુન, એવું મનને જીતવામાં અસંભવ નથી. કઠિન છે. કઠિન કેમ છે? એને માટે મહેનતની જરૂર છે. એમાં ભગવાને બતાવે અભ્યાસેન તુ કૌંતેય વૈરાગીણ ચક્રિયતે, કે હે અર્જુન અભ્યાસ અને વૈરાગ દ્વારા ગમે એવું એ મન હોય તો એ જીતી શકાય છે, મનને સ્થિર કરી શકાય છે. અને પતંજલિ ભગવાને યોગ સૂત્રની અંદર પણ કહ્યું છે અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન નિરોધ. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા મનનો તન એટલે મન તન નિરોધ, મન નિરોધ, મનનો નિરોધ થઈ શકે, મનને જીતી શકાય. અભ્યાસ કોને કહેવાય? વારવારનો એ અભ્યાસ, પ્રયત્ન, પુરુષાર્થ. જેમ રસ્સી આવત જાત હે કરત શિલા નિશાન. તુલસીદાસજી રામાયણની અંદર કહ્યું કે અતિશય રગડ કરે જો કોઈ અનલ પ્રગટ ચંદન તે હોય. ચંદન ભલે શીતળ છે પણ ચંદનના બે લાકડાને જ્યારે તમે અતિશય જ્યારે ઘસો તો એમાંથી અનલ એટલે અગ્નિ પ્રગટ થઈ શકે છે. પણ અતિશય રગડો. અને અતિશય રગડવા માટે જેમ સમજો પથ્થર કેટલો કડક છે અને દોરી કેટલી મૃદુ છે, કોમળ છે, પણ છતાં તેમ પહેલાના જમાનામાં ઇન્ડિયામાં કૂવાના કાંઠે બેનો પાણી ભરતા હતા અથવા તો કૂવો હાલતા હતા. તો એ વખતે દોરી એક પથ્થરની હારે હોય, એક ઘરડી ઉપર હોય, અને બેનો જ્યારે પાણી ખેંચીને ભરીને કાઢે ને ત્યારે ઘસે કાંઠા ઉપર, તો એ દોરી એ પથ્થરને ઘસી નાખે છે. તો ઘસીએ કે પથ્થરને? પણ એનો એ અભ્યાસ છે, વારવાનો પુરુષાર્થ છે, અભ્યાસ છે. રસ્સી આવત જાત હે કરત શિલા નિશાન. હવે આપણે નક્કી કરો 24 કલાકમાં કેટલા કલાક મનને જીતવાને માટે અભ્યાસ કરીએ છીએ? કેટલા કલાક? માળા કરતા તારે. અચ્છા, માળા કરે તારે ત્યાં ધ્યાનથી સાંભળજો. માળા કરતી વખતે પણ માળા હાથમાં હોય કેટલા કલાક મન સ્થિર રહે માળામાં? માળા ફીરે હાથ में जीव ફીરે મુખ માય, મનવા તો 24 ભરે એસો સમરણ નાય. એ કઈ સમરણ નથી, વજન નથી, જપ નથી. અને પછી આપણે એમ કે હું તો દરરોજ પસ્સા માળા કરું છું. કેટલા વર્ષ? કે 25 વર્ષથી પસ્સા કરું છું, 25 કરું છું. કે હજી 2 લીલા પાંદડે થયા નહીં? કે ના. કેમ? તો કેમ થાય? ક્યાંથી થાય? માળા ફીરે હાથ में, मन जीव फिरे मुखमाय, मनवा तो 24 भरे ऐसो समरण नाय. माला बनाई काष्ट की इसमें डाला सूत, माला बिचारी क्या करे फेरन वाला कपूत. माला बिचारी करे शू? मन तमारू ये भटकतुं होय
માળા લઈને બેસું ત્યારે માયામાં મન ભટકે. માળા લઈને બેસું ત્યારે માયામાં મન ભટકે. મુક્તિને બહાર ગળે જાતા અવળું થઈને અટકે. માળા લઈને બેસો ત્યારે માયામાં મન ભટકે. આ માળા હાથમાં લીધી હોય ને અને આ કોણ નહીં આવે, માળા હાથમાં લીધી હોય ને ત્યારે આખા દિવસની રોજની સી હુજે એને અનુકરણ કા કેજ્યુલ, શું કહેવાય કેજ્યુલ કોને અંગ્રેજીમાં, આખા દિવસની કેજ્યુલ બનાવવાનું હુજે. માળા હાથમાં હોય, અહીંથી અહીંયા જવું છે, અહીંથી અહીંયા જવું છે, અને અહીંયા મળવું છે, અને માળા ચાલુ. હાથમાં માળા, પેટમાં માળા. હવે ક્યાંથી મન સ્થિર થાય? અને આ તો પછી કે મહારાજ અમારું મન સ્થિર થતું ક્યાંથી થાય? આમ જેમ સમજો 8-10 ડુંગળી ખાધી હોય ઉપર 2 કેરી ખાવ, હોડકા છે ના આવે? હે તમે કહેશો 2 કેરી ખાધી હોડકાર આવે કે ડુંગળીના કેમ? હમણાં કેરી ખાધી, પણ કેરીના હોડકાર કરવા લાવવા માટે શું કરવું પડે? 8-10 જે ડુંગળી ખાધી એના કરતા 15 કેરી ખાઓ તો એ આવે. એમ 24 કલાકમાં ભલે 22 કલાક તમે ધંધો કરો, 2 કલાક માળા ફેરો તો ભલે હોડકા છે ના આવે? એને માટે શું કરવું પડે? જેમ કેરીના હોડકા લાવવા માટે વધારવું પડે, એમાં અભ્યાસ વધારવો પડે. ભલે 50 વર્ષ સુધી ભલે તમે કર્યું, પણ 50 વર્ષ પછી પણ શાસ્ત્રકારો કે છે મનોમોક્ષમ નિવેશયે, તો મનને મોક્ષ પદના ભાગીદાર થવાને માટે 50 વર્ષ પછી મનને પરમાત્મામાં જોડવાને અભ્યાસ કરો. પુત્રસ્ય ગૃહે પુત્રમ દૃષ્ટ્વા મનોમોક્ષમ નિવેશયે. પુત્રના ઘેર પુત્રનો જન્મ થાય એટલે સમજી લેવાનું આપણી પરંપરા ચાલી, એ ચિંતા કરવાની જરૂર નથી. પિત્રોને તર્પણ મળી જશે, પિત્રો એ તરસ્યા નહીં રહે. અથવા તો 50 વર્ષ પછી એ શરૂ થાય. કયું? 51 વન પ્રવેશ થઈ ગયો, વનમાં પ્રવેશ થઈ ગયો. તો પણ એ ભગવાનને એ બધું પુત્રને હોંપી અને મનને એ જોડવાને માટે અભ્યાસ વધારવો. પણ આ તો હજી કેસ કરો, હજી કરો, હજી કરો. પછી નક્કી કરો, ભલે કરો, મને વાંધો નથી. શાસ્ત્રકારો કે કોઈ અમને નુકસાન નથી અને સંતોને નુકસાન નથી, પણ યાદ રાખજો કે મરણ વખતે મારી હારે શું આવશે. મરતી ત્યારે શું આવે છે? તો બધું કર્યું પણ મરણ વખતે જો ભાતું ન બાંધ્યું, જેમ સમજો અહીંથી તમારે અલાસ્કા જવું હોય ક્રૂઝમાં, તો એને ભાતા બાંધો ને તમે, અઠવાડિયે 4 દિવસ પાછા આવો અને ભાતા બાંધો. કેટલા દિવસથી પહેલા મહેનત કરો? ઘણા તો આજ રવિવાર છે ને, ઓલા રવિવાર જવાનું ને આજે બનાવી નાખ્યું હોય, શનિવારે બનાવ્યો, શનિવાર રવિવાર નીકળવાનું છે ને અઠવાડિયે પહેલા બધું ભાત તૈયાર કરે. તો બધી ખાવાનું મળે છે ને, મોટું બધી મળે છે, તારે લેવાની જરૂર શું? તાકે ઘરનું તાજું ક્યાં સસ્તું પડે. પણ મરણ વખતે જયારે યાત્રા કરવાની એને માટે કયું ભાતું? અહીંયા દુકાનો આવે છે, સેન્ડવીચ ને, ગોળગપ્પાની, પાણીપુરીની, દાબેલીની, રગડા પેટીની, પાવ ભાજોન દુકાન આવશે. બધું ખાવું ખપી જાશે, પથિક તું શું પછી ખાશે, વિપદમાં પ્રાણ પસ્તાશે, વિચારી ચાલજે વાલા, ન ભરવા ભૂલ ના ભારા, સમજવા ધર્મના ધારા, ખરું હિત હાથમાં તારા, વિચારી જે વાલા, બરોબર ખેલ જે માજી થશે પ્રભુ, રામ તો રાજી ન પાકે, ભટકે બાજી, વિચારી ચાલ જે વાલા, ખરીદી
ને ખરી ખંતે જવું નિજ દેશમાં અંતે તણાતો તું રખે તંતે વિચારી ચાલજે વાલા. એટલે જ બીજો મોક્ષનો દ્વારપાલ છે વિચાર. સમૂહ વિચાર સંતોષ. પહેલો દ્વારપાલ છે મનને જીતવું અને બીજો દ્વારપાલ છે વિચાર. પણ આપણને એ મનને જીતવાને માટે ઈચ્છા થતી નથી. કેમ કે આગળનો વિચાર છે વિચાર નથી. અને વિચાર ન હોય તો શું કરવાનું? વગર વિચારે જે કરે તે પુની પાછળ પસ્તાય.